કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ સાથે યોજી મહત્વની બેઠક। ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયન સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી। 16મી ભારત યુરોપિયન યુનિયન શિખર પરિષદના ભાગરૂપે આયોજિત આ બેઠકમાં વૈશ્વિક સુરક્ષાના બદલાતા પરિદ્રશ્ય અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી। બંને પક્ષોએ પરસ્પર વ્યૂહાત્મક હિતોના રક્ષણ માટે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે ભારત અને યુરોપના મજબૂત થતા સૈન્ય સંબંધોનું પ્રતીક છે। આ બેઠક દરમિયાન સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા અને અત્યાધુનિક સૈન્ય તકનીકીના આદાન પ્રદાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। રાજનાથ સિંહે યુરોપિયન નેતાઓ સમક્ષ ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે રહેલી રોકાણની વિપુલ તકો રજૂ કરી હતી। યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ મંડળે પણ ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે મળી સંયુક્ત સંશોધન અને વિકાસ કાર્યક્રમો હાથ ધરવામાં રસ દાખવ્યો હતો। આ વાટાઘાટોમાં સાયબર સુરક્ષા, સમુદ્રી ચાંચિયાગીરી સામેના સંયુક્ત અભિયાન, આતંકવાદ વિરોધી સહકાર જેવા મુદ્દાઓ પણ અગ્રસ્થાને રહ્યા હતા। સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ ઐતિહાસિક મુલાકાતથી ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને એક નવી દિશા મળશે। સંરક્ષણ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમજૂતીઓથી બંને પ્રદેશોના સૈન્ય સજ્જતામાં વધારો થશે અને વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળશે। યુરોપિયન નેતાઓએ પણ ભારતના વધતા જતા સૈન્ય પ્રભાવની સરાહના કરી હતી અને લાંબા ગાળાની સંરક્ષણ સંબંધો સ્થાપવા માટે ભારતને એક વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યો હતો। આ બેઠક ભારતની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ફળદાયી સાબિત થઈ છે।